નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં એક યુવા ક્લાસ 1 સરકારી અધિકારીના કરુણ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। આયોજન વિભાગમાં ફરજ બજાવતા પિયુષભાઈ ઉકાણી પોતાના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં તેમણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તેમજ એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એક નોંધ મળી હોવાનું સામે આવ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નોંધમાં આર્થિક તંગી, વિવિધ લોનની ચૂકવણી અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજના કારણે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક દબાણમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે નોંધની સત્યતા અને તેમાં લખાયેલી વિગતોની તપાસ હજુ ચાલુ છે અને તેને મૃત્યુનું અંતિમ કારણ માનવામાં આવી રહ્યું નથી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસે મૃતકના પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો નોંધાવી સાથે મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય પુરાવાઓના આધારે જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવી રહી છે।